ગ્લેમ ગ્લોરી એવોર્ડ્સ 2025 સિઝન 1 સમારોહમાં આજે વડોદરામાં સંપન્ન થયો. ગ્રામ એવોર્ડ સમારોહનું આયોજન ધ ગ્લેમ ઇવેન્ટ્સના સીઈઓ સત્યેન્દ્રસિંહ ધ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અભિનેતાઓ, કલાકારો, ફેશન, એનજીઓ, વ્યવસાય, આરોગ્ય સંભાળ સહિત વિવિધ શ્રેણીઓમાં લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિવિધ શ્રેણીઓમાં ઉભરતી પ્રતિમાઓને સન્માનિત અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ગ્લેમ ગ્લોરી એવોર્ડ્સ 2025 સિઝન 1 સમારોહ આજે વડોદરામાં સંપન્ન થયો. સમગ્ર એવોર્ડ સમારોહનું આયોજન ધ ગ્લેમ ઇવેન્ટ્સના સીઈઓ સત્યેન્દ્રસિંહ દ્વારા ધ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અભિનેતાઓ, કલાકારો, ફેશન, એનજીઓ, વ્યવસાય, આરોગ્ય સંભાળ સહિત વિવિધ શ્રેણીઓમાં લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિવિધ શ્રેણીઓમાં ઉભરતી પ્રતિમાઓનું સન્માનિત અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને હ્યુમન હેપીનેસ ફાઉન્ડેશન અને A1 કન્સ્ટ્રક્શનના સીઈઓ ભાવિનભાઈ શાહ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો આંતરરાષ્ટ્રીય લેખક શ્વેતા સિંહ, લેફ્ટનન્ટ કર્નલ કમલપ્રીત સાંગી, ગીતા સોનેવાણે, મેહુલ સુથાર, ડેપ્યુટી પોલીસ ઓફિસર અને કમાન્ડન્ટ અસદ શેખ હતા, જેમણે 55થી વધુ લોકોને સન્માનિત અને પ્રોત્સાહિત કર્યા. ગુજરાતના દૂરના વિસ્તારોને લોકોએ પણ ભાગ લીધો હતો, જેમાં મુખ્યત્વે APK ફાઉન્ડેશનના મિલન વાઘેલા, બોર્ન સિટિંગ ફિઝિશિયન હાર્દિક લુંગરિયા, જિલ્લો સામાજિક કાર્યકર બિપિનજી સુરજ્યોતિ, મુકેશ ગુપ્તા જી, સામાજિક કાર્યકર અધ્યક્ષ વાલ્મીકી પાટીલ વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં ધ ગ્લેમ ઇવેન્ટના સીઈઓ સત્યેન્દ્રસિંહજીએ હાજર રહેલા તમામ મીડિયાને સ્ટેજ પર આમંત્રણ આપ્યું હતું અને તેમનું સન્માન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.